સરકારી હોસ્પિટલોમાં અવારનવાર જે ગેરરીતિ છે અને જે અવ્યવસ્થા સર્જાતી હોય તેના વિડીયો અને ઉદાહરણો સામે આવતા રહ્યા છે। જામનગરની સરકારી હોસ્પિટલ જે સિવિલ હોસ્પિટલ છે તે સૌરાષ્ટ્રની સૌથી સારી ફર્સ્ટ નંબરની હોસ્પિટલ કહેવાય છે, પણ ત્યાં જે પ્રકારે બેદરકારીઓ હોસ્પિટલમાં જોવા મળી રહી છે તે કદાચ તમે ક્યારેય નહીં જોઈ હોય। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। સારામાં સારી સરકારી હોસ્પિટલ કહેવાતી જામનગરમાં આવેલી જીજી હોસ્પિટલમાં સરા જાહેર એક કૂતરું અંદર આવે છે ને તે માંસ ખાતું નજરે ચડે છે। આ ફોટો છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, કારણ કે સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ અને સ્વચ્છતાઓને લઈને ખૂબ જ ફરિયાદો જોવા મળતી રહે છે, પણ જામનગરની જે હોસ્પિટલ છે તે કરોડોના ખર્ચે ઊભી થયેલ છે, જ્યાં માત્ર જામનગર જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે। હવે આ પ્રકારની અવ્યવસ્થા જળવાય, હોસ્પિટલના પરિસરમાં હોસ્પિટલની અંદર કોઈ પ્રાણી ઘૂસી આવે ને એ પણ માંસના ટુકડા સાથે, તે કેટલું ગંભીર અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનો મામલો હોઈ શકે। હોસ્પિટલના અંદરના પરિસરમાં શ્વાનનું આવી રીતે ઘૂસી આવવું, અવરજવર કરવી એ તો ગંભીર વાત છે જ, પણ શ્વાન માંસના ટુકડા સાથે ફરતો જોવા મળ્યો, જે તંત્રની બેદરકારી દર્શાવે છે। દિવસ દરમિયાન કદાચ તંત્ર સૂઈ રહ્યું હોય તેવા પ્રકારની આ ઘટના બની છે, કારણ કે જ્યાં સરકારી હોસ્પિટલ છે ત્યાં સિક્યુરિટી પણ હોય છે અને જ્યાં સ્ટાફ હોય છે, પટ્ટાવાળા લોકો હોય છે, આ તમામ જે કર્મચારીઓ હોય છે, શું તેમની નજરે આ નહીં આવ્યું હોય? હોસ્પિટલમાં નાના બાળકો હોય છે, જે બીમાર માણસો હોય છે, વૃદ્ધ લોકો હોય છે, તેમના માનસિક ઉપર આ કેવી અસર પડી શકે તે પણ એક મહત્ત્વની અને વિચારવા જેવી વાત છે। હાલ જે સરકારી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, આ પહેલી વખત નથી। આમની પહેલાં પણ જ્યારે MRI મશીન બંધ પડ્યું હતું, જેની પાછળ પણ કદાચ 5 થી 6 કરોડનો ખર્ચો કરાયો હતો, તે MRI મશીન પણ જ્યારે કામ હતું ત્યારે એ કામ અર્થે નહોતું આવ્યું, ત્યારે પણ જીજી હોસ્પિટલની જે બેદરકારી છે તેને લઈ અને તંત્ર સામે ઉઠ્યા હતા। આવા ગંભીર મામલે તંત્ર સાથે વાતચીત કરવામાં આવે છે, જવાબદાર કર્મચારીઓને પ્રશ્ન પૂછવામાં આવે છે, ત્યારે તેઓ કશું નથી બોલી શકતા। આ પહેલાં પણ હોસ્પિટલના પરિસરમાં ગાય સહિતના જે અમુક પશુઓ છે તેઓ ફરતા જોવા મળ્યા હતા। હવે કૂતરાઓ માંસ સાથે ફરે છે તે ખરેખર ખૂબ જ ગંભીર વાત કહેવાય। તેને લઈને યોગ્ય કાર્યવાહી થાય અને જરૂરી જે સુરક્ષા પણ ગોઠવવામાં આવે તેવી જ માંગ અને આશા રાખીએ। નમસ્કાર।